મિત્ર, જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. ધોમધકતો તાપ હવે ઓછો થશે. વેકેશન પૂરું થઈ રહ્યું છે. વરસાદનું આગમન થશે. બધાએ ખૂબ મજા કરી અને સૌના કામમાં ફરીથી રદ થઈ જશે. પણ આ વેકેશન શબ્દ સાંભળતા જ મેં હમણાં જ કોઈની વાત વાંચી. કોણે લખી છે ખબર નથી, પણ ખરેખર વિચારણીય છે. સ્ત્રીને પણ એક વેકેશન મળે તો ઈચ્છા એની પણ હોય કે સમય અટકી જાય અને એ થોડું વેકેશન માણી લે. ના કોઈ જાજો ખર્ચ કે ના કોઈ મોંઘી હોટલ, ચોપાટીની ભેળ અને ચાટમાં પણ ખુશ. રોજ બરોજની જવાબદારીમાંથી થોડી દૂરી, ભીડભાડથી દૂર, જાત સાથે જીવવાની ઈચ્છા, ખુલ્લા આકાશ નીચે મરજીનું વર્તન, એક દિવસ માટે પણ મનની માલકીન. સ્ત્રીને પણ જોઈએ એક વેકેશન. વેકેશન આવે એટલે આખા ઘરમાં આનંદ છવાઈ જાય. બાળકો ફરવા જવાના મૂડમાં આવી જાય. પુરુષો ઓફિસમાંથી રજાનું ગોઠવે, કોઈ હિલ સ્ટેશન શોધે, ટ્રેનની ટિકિટ બુક કરાવે, હોટલનું ગોઠવે. ક્યાં જવું, કેવી રીતે જવું એ ગણતરી કરે. અથા હરખાય, સગા સંબંધી મિત્રોમાં હરખથી ફરવા જવાની વાત કરે. હવે તો ગૂગલ બધું જ બતાવે એટલે બાળકો એ સ્થળે જવાનું, શું જોવાનું, શું જમવાનું, ક્યાં શું સારું મળે, શું ખરીદી કરવી, એ બધું જોવે. પણ આ બધાની વચ્ચે એક ચહેરો એવો હોય જે ખુશ તો હોય છે પણ અંદરથી ચિંતામાં હોય છે અને જતાં પહેલાં જ થાકેલો હોય છે. એ છે ઘરની સ્ત્રી. કારણ કે વેકેશન આવે, ફરવા જવાનું નક્કી થાય એટલે એના માટે બે ગણું કામ વધી જાય. કપડાં, નાસ્તા, દવા, પેકિંગ બધું જ એણે જોવાનું. ફરવાના કપડાં, નાઇટ ડ્રેસ, જરૂર પડે તો દવાઓ, અલગ અલગ નાસ્તા, બધું જ એને ગોઠવવાનું. અને ઘર બંધ કરીને જવાનું હોય તો ઘરમાં પણ બધું વ્યવસ્થિત કરીને જવાનું. બહારગામ ફરવામાં પણ બધી જ ચિંતા. સગા સંબંધી કુટુંબીજનો માટે ફરવાના સ્થળેથી કંઈક યાદી રૂપે લઈ જવાનું, એની ખરીદીની ચિંતા. હોટલ ખાલી કરતી વખતે કંઈ રહી તો નથી જતું ને, એ જોવાની ચિંતા. અને પ્રવાસમાં ફરવાનું પૂરું કરીને પાછા ઘરે આવે ત્યારે બાળકો ફોટા જોવે, રીલ બનાવીને મૂકે, સોશિયલ મીડિયામાં ફરવાની વાતો મૂકે. પુરુષો ખર્ચના હિસાબ કરે, થાકી ગયા એમ કહીને આરામ કરે. પણ સ્ત્રી, એને આરામ ક્યાં? એ તો પાછા આવીને ઘર વ્યવસ્થિત કરવામાં લાગી જાય. કપડાના ઢગલાને ધોવાના અને ઠેકાણે લગાડવાના. લઈ ગયેલી બધી વસ્તુ ફરીથી ગોઠવવાની પણ એની જ જવાબદારી. ધાર્મિક સ્થળેથી આવ્યા હોય તો બધાને પ્રસાદ પહોંચાડવાની પણ એની જવાબદારી. બહારગામમાં હોટલનું જમ્યા હોય એટલે ઘરે આવીને બધાની ફરમાઈશ હોય કે હવે તો ઘરે જ રસોઈ બનાવો. બધા થાકીને બેસી જાય અને સ્ત્રી થાકને ભૂલીને કામે વળગે. સ્ત્રી માટે વેકેશનનો અર્થ એટલે માત્ર સ્થળ બદલાય છે, જવાબદારીઓ નહીં. કેટલીય સ્ત્રીઓના જીવનમાં કદાચ એક દિવસ પણ એવો નહીં આવ્યો હોય કે જ્યાં સવારે ઉઠીને એને વિચારવું પડ્યું ન હોય કે આજે બધા માટે શું બનાવવું. એક દિવસ પણ એવો નહીં આવ્યો હોય કે જ્યારે એણે પોતાની મરજીથી રસોઈ બનાવી હોય. એટલે જ ક્યારેક લાગે છે કે દુનિયામાં સૌથી વધુ સતત કામ કરતી કોઈ વ્યક્તિ હોય તો એ સ્ત્રી છે. એના માટે કોઈ ઓફિસ ટાઈમ નથી, કોઈ રજા નથી, કોઈ વેકેશન નથી. અને સૌથી દુઃખદ વાત એ કે એના કામને ઘણીવાર કામ પણ માનવામાં આવતું નથી. સ્ત્રી બીમાર પડે તો પણ એનું ઘર અટકતું નથી. તાવમાં પણ એ રસોઈ કરે છે, બીમારીમાં પણ બાળકોને તૈયાર કરે છે, દર્દમાં પણ ઘર સાચવે છે. પોતાની બીમારી, તકલીફ, દર્દ, આંસુ છુપાવીને પણ બધાને સાચવે છે. એક પુરુષ એમ કહે કે થાકી ગયો તો બધા જ કહેશે કે આરામ કરો. પણ એક સ્ત્રી એમ કહે કે થાકી ગઈ તો એને એમ જ કહેવામાં આવે છે કે ઘરમાં અને ઘરમાં થાકશે ન. અને આ એક વાક્ય એને દુઃખી કરે છે. કારણ કે ઘર સંભાળવું એ માત્ર કામ નથી પણ સતત ચાલતી જવાબદારી છે, જેમાં શરીરની સાથે મન પણ થાકે છે. સ્ત્રી માત્ર રસોઈ નથી બનાવતી, એ બધાની પસંદગીનો ખ્યાલ રાખીને રસોઈ બનાવે છે. ઘરમાં કોને શું ભાવે, કોને ક્યારે શું જોઈએ, કોણ નારાજ છે, બાળકો કેમ ઉદાસ છે, પતિના મન પર કેમ તણાવ છે, સાસુ સસરા માટે શું જરૂરી છે,
સગાવાલાના સંબંધોમાં શું સાચવવાનું છે એ બધું સ્ત્રીને જ સમજાય છે. ઘરનું તાપમાન એસીથી નહીં પણ સ્ત્રીના મનથી નક્કી થાય છે. જો એ ખુશ તો ઘર સ્વર્ગ લાગે. પણ કમનસીબી એ છે કે સ્ત્રીઓ ક્યારેય પોતાના માટે જીવતી જ નથી. આખી જિંદગી ફરજો જ પૂરી કરતી રહે છે. ક્યારેક કોઈ સ્ત્રીને પૂછજો, છેલ્લે એણે પોતાના માટે શું ખરીદ્યું હતું, તારી પસંદગીની રસોઈ ક્યારે બનાવી, તો એને ક્યારેક યાદ પણ નહીં હોય. કારણ કે ખરીદી કરતાં પહેલાં કે રસોઈ કરતાં પહેલાં એને પોતાની પસંદ નહીં પણ પતિ, બાળકો કે અન્ય કુટુંબીજનોની પસંદનો જ વિચાર આવે છે. ઘણી વખત તો ખાસ દિવસ એટલે કે જન્મદિવસ કે લગ્નનો દિવસ હોય ને તો પણ મહેમાનો માટે રસોઈ બનાવતી હોય છે. ઘરમાં બધાના ખાસ દિવસ ઉજવાય પણ એના ખાસ દિવસે પણ એને રજા ના હોય. એની ખુશીઓ પછી ક્યારેકમાં અટવાઈ જાય છે. સૌથી મોટી વાત, સ્ત્રીને થાક ફક્ત શરીરનો નથી લાગતો, એને લાગણીનો થાક લાગે છે. હંમેશા મજબૂત રહેવાનો થાક, હંમેશા સ્મિત આપવાનો થાક, પોતાના દુઃખ છુપાવવાનો થાક અને બધાને સાચવતા સાચવતા પોતે ખોવાઈ જવાનો થાક. સ્ત્રી ફક્ત એટલું જ ઈચ્છે છે કે કોઈને પૂછે તું કેમ છો. એને મોંઘી ગિફ્ટ કે મોટી ટ્રીપ નથી જોઈતી. એને જોઈએ છે માત્ર થોડો સમય જ્યાં એ નિર્ભય બનીને હસી શકે, રડી શકે, જવાબદારી વગર જીવી શકે. ઘરમાં અઠવાડિયે નહીં તો પખવાડિયે પણ એક દિવસ એવો આવવો જોઈએ જ્યાં સ્ત્રી કહી શકે આજે મારે રજા છે. સ્ત્રી ખુશ હશે તો ઘર જ ખુશ રહેશે. કારણ તે માત્ર વ્યક્તિ નથી, એ ઘરની ધડકન છે. છેલ્લે એક સવાલ, પુરુષોને રવિવાર મળે, બાળકોને વેકેશન મળે તો સતત ફરજ બજાવતી, બધાને સાચવતી સ્ત્રીને વેકેશન ક્યારે? વિચારજો. અજ્ઞાત.